ત્રણ નવા જીવનું ભાઈ રેસ્ક્યુ કરવામાં આવે છે. એમાં છે એક ગાય માતાને ભાઈ ચાર આચર બંધ છે અને એક ભાઈ વાછડું છે નાનું. ગાય માતાએ જન્મ આપ્યો છે. રસ્તા ઉપરથી આપણે એને રેસ્ક્યુ કરીએ છીએ અને હવે જોવાનું એ રહ્યું કે વાછડાને આપણે દૂધ પાઈને મોટું કરવું જોઈએ, કારણ કે માતાજીના આચર છે બંધ. એના હિસાબે જ આપણે એને રેસ્ક્યુ કર્યું છે, જેથી કરીને વાછડાનો પણ જીવ બચી જાય. અને અત્યારે એની સારવાર ચાલુ છે. એક બીજો જીવ છે જેને આપણે રેસ્ક્યુ કર્યો છે. એને તકલીફ એ છે કે ભાઈ શરીરની અંદર બહારની સાઈડ છે ને આપણે કહીએ કે ગોખો થઈ ગયેલો છે આખો, એટલે એ હતી ગંભીર પરિસ્થિતિની અંદર છે. રે કે નારી એ ઉપરવાળાના હાથમાં છે, પણ જોઈએ આપણે બનતા આપણા એવા પ્રયાસો કરશું કે જેથી કરીને એને સારવાર મળી જાય અને બચવાના ચાન્સીસ રહી જાય. અત્યારે તડકો પડે છે ફૂલ, જેમ હું તમને કહેતો આવું છું એમ. અને ઘણા સમયથી તમે જોતા હશો કે ભાઈ આપણે શેડનો કાર્યક્રમ ચાલુ છે, જે હમણાં થોડાક દિવસ માટે પેન્ડિંગ હતો, કારણ કે પહેલાં તો આપણે કામ છે આ શેડને આખું વધારવાનું, અને મેઇન તકલીફ છે આપણે ફંડની. એટલે શેડ આપણે લાંબો કરશું, તડકો છે ફૂલ, તો એમાં આપણે પછી તડકાના હિસાબે ફોગર સિસ્ટમને એવું બધું નાખશું ગાય માતાજીઓને, જેથી કરી અને તડકો ના પડે અને થોડી ઘણી રાહત મળે આ અતિ ભયંકર ગરમીની અંદરથી. અને અત્યારે ભાઈ આ માર્કિંગ કરી દીધું છે અને બહુ જલ્દી જ આપણે કહીએ ને કે કામ ચાલુ કરાવશું. પણ મેઇન તકલીફ અત્યારે છે કે સહયોગની. સહયોગ આપણે ભાઈ બધા મિત્રોના નાના મોટા સહયોગની જરૂરિયાત છે. જે કાંઈ થાય એ સહયોગ આપજો, એટલે આપણો આ શેડ છે ફટાફટ આપણે લાંબાવી લઈએ ભાઈ. શેડ લાંબો થઈ જાય, પ્લસમાં આપણે ફોગર સિસ્ટમ નાખવાની છે એ કાર્ય થઈ જાય. અને ઓલી બાજુની સાઈડ આપણે જ્યાં નાના બધા જીવ છે આપણા, તો એ નાના બધા જીવ માટે એક અલગ વિભાગ બની જાય. અને આ બધી વસ્તુઓ આપણે બનતી જલ્દી કરવાની છે, કારણ કે દીથી દી ગરમી ફૂલ પડતી જાય છે અને આ ગરમીની અંદર આપણે બહાર નથી રહી શકતા. તો આ જે ઝીણકા જીવ છે અને જે આપણે અપંગ ગાય માતાજીઓ છે, આ બધાની હું હાલત હશે, જેને એક તો તકલીફ છે જ શરીરમાં ઓલરેડી, અને ઉપરથી આ આપણે કહી શકીએ કે ફૂલે ફૂલ ગરમી. એટલે વિડીયોને શેર કરજો. અત્યારે બધા મિત્રોના સાથ સહયોગ અને સહકારની જરૂરિયાત છે. આપણા આશ્રમની અંદર આશરો લઈ રહેલા ભાઈ અત્યારે આપણે કહી શકીએ કે 14 જેવા પ્રભુજીઓ છે. એમાં તમે એક આ જોઈ શકો છો ભાઈ, આપણા જે હતી આપણે કહી શકીએ કે અતિ તોફાની જે હતા, આવ્યા ત્યારે આપણે એનું નામ વચ્છી, આપણે એને વચ્છીથી બોલાવીએ છીએ. અને અત્યારે એને આપણે નાળો ખોલવાનું કામ આપી દીધું છે, એટલે હાઈ ક્લાસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે, નાળો ખોલે છે. બાકીના બધા પ્રભુજીઓ આગળ વાહે ઉપર નીચે સૂતા છે, અમુક બેઠા છે, અમુક પ્રભુજીની મૂર્તિ પાસે બેઠા છે.